ગણેશોત્સવના તહેવારને લઈને બારડોલી તાલુકા પંચાયત હોલમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। બારડોલી પ્રાંત અધિકારી જિજ્ઞાબેન પરમારનાઓએ આજે ગુરુવારના રોજ બપોરે 12 વાગે એક શાંતિ સમિતિની બેઠક યોજી હતી। આ બેઠકમાં આગામી તારીખ 9 ઓગસ્ટના રોજ આવી રહેલા રક્ષાબંધન, જન્માષ્ટમી અને ગણેશોત્સવ લઈને રાખવામાં આવી રહી હતી, જેમાં બારડોલી નગરપાલિકાના હોદ્દેદારો, આસપાસના ગામના સરપંચો, સ્થાનિકો અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। બારડોલીમાં ખાસ કરીને ગણેશોત્સવનો તહેવાર નગરજનો દ્વારા ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે। થોડા દિવસો બાદ શ્રીજીનું સ્થાપન નગર અને તાલુકામાં ઠેર ઠેર કરવામાં આવનાર છે, ત્યારે શ્રીજીની આગમન યાત્રાની પરમિશન ક્યાંથી ક્યાં સુધી આપવામાં આવશે, સમય કયા પ્રકારનો રહેશે, આગમનની પરમિશન ક્યાંથી લેવાની રહેશે અને વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવે તે માટે સૂચનો પ્રાંત અધિકારી દ્વારા આપવામાં આવ્યા હતા। આ મીટિંગ ઉપસ્થિત આગેવાનોએ બહારથી આવતા ડીજેને પરમિશન ન આપવા, નગરના અંતરિયાળ માર્ગો જે મુખ્ય માર્ગને અડતા હોય ત્યાં માત્ર બેરિકેડ મૂકવા, આગમન યાત્રા માટે સમય મર્યાદા નક્કી કરવા તેમજ અસામયિક તત્વો ઉપર ચાંપતી નજર રાખવા માટે ખાસ સૂચનો કર્યા હતા। હાલ આગેવાનો સાથે મીટિંગ યોજી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવવા માટેના મુદ્દાઓ ઉપર ચર્ચા કરી આવનાર દિવસોમાં ગણેશ મંદિરના આયોજકો સાથે પણ મીટિંગનું આયોજન નક્કી કરાયું હતું। આગામી દિવસોના અંદર 27 તારીખથી જે ગણેશ ઉત્સવનો તહેવાર ચાલુ થાય છે એના માટે આજરોજ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું। માનનીય કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે એનાથી શાંતિ સમિતિના સભ્યોને માહિતગાર કરવામાં આવેલ છે। નગરના અંદર અગર સભ્યો દ્વારા કોઈક પ્રશ્નો હોય એની રજૂઆતો સાંભળવામાં આવી છે અને શાંતિપૂર્ણ રીતે આ તહેવાર ઉજવાય, લોકો લો એન્ડ ઓર્ડર જળવાઈ રહી અને લોકો ખૂબ જ સારી રીતે એન્જોય કરે અને આપણો જે ધાર્મિક તહેવાર છે એ ઉલ્લાસમય રીતે ઉજવાય એના માટે આજે ચર્ચા વિચારણા કરવામાં આવી। પોલીસ તંત્ર, નગરપાલિકા, તાલુકા પંચાયત અને તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો સાથે આજે ચર્ચા વિચારણા કરીને અમુક ટોપિક્સ અમે જે નક્કી કર્યા છે જેના બાબતે ટૂંક સમયમાં અમે ગણેશ મંડળો સાથે પણ મીટિંગ લઈને એમને આ બાબતોથી માહિતગાર કરીશું। ખાસ કરીને જે મુદ્દો આવે છે ગ્રુપનો આવે છે અને જે બેરિકેડ મૂકવામાં આવે છે અમુક વિસ્તારોમાં જેને લઈને તેમાં કયા પ્રકારનું તે ડિસિઝન લેવામાં? ગત વર્ષે જે રીતે દર વર્ષે વિસર્જન થાય છે, વિસર્જનનું આપણે એ જ મુજબ દર વર્ષે જે રીતે થાય છે પરંપરાગત રૂપથી જ આપણે વિસર્જનની પ્રોસેસ કરશું। પોલીસને લો એન્ડ ઓર્ડરને ધ્યાનમાં રાખીને કે હોસ્પિટલ માટે કોઈ વાહન વ્યવહાર ના ખોરવાય એ મુજબ તંત્રને જે યોગ્ય લાગશે એ પ્રમાણે બેરિકેટિંગ કરવામાં આવશે અને ગણેશ મંડળોને રૂટમેપથી અગાઉથી અમે માહિતગાર કરીશું। જે રીતે મૂર્તિઓના ત્યાં વખતે પરિપત્ર જાહેરનામું જે આવેલું છે તે માટીની મૂર્તિઓ 9 ફૂટથી ઊંચી ના હોય એ રીતનું સરકારશ્રીનું જાહેરનામું છે અને વર્ષોથી આપણે આ જાહેરનામા મુજબ માટીની મૂર્તિઓની સ્થાપના બારડોલી નગરમાં મોટી સંખ્યામાં કરવામાં આવે છે, જેથી તે મુજબ જ ઉજવણી થાય એ બાબતે સમિતિના સભ્યોને માહિતગાર કરવામાં આવેલ છે।